હે ભગવાન, આ જાતી જિંદગીએ તે મને કેવા દાડા દેખાડ્યા છે. મારો પેટનો જણ્યો મને તરસોડીને વયો ગયો. હું ક્યાં જઈશ હવે? ક્યાં જઈશ? માજી, તમે કોણ? મારું નામ અશોક છે અને હું અહીંયા બાજુમાં જ રહું છું. તમે આમ કેમ રડો છો? એ કાંઈ નહીં બેટા, થોડીક તબિયત મારી ખરાબ છે ને એટલે. ના, તબિયત ખરાબ હોય તો તમારો છોકરો હારે હોવો જોઈએ, તો તમે એકલા અહીંયા બેઠા બેઠા રડો છો. હાચું બોલો જી હોય. ભાઈ, તમે તો હાવ અજાણ્યા છો મારાથી. હું તમને મારા હૃદયની વાત કેમ કરીને કહું? અરે વાત કરો ને, અને મેં તમને કોઈ દી અમારા ગામમાં જોયા પણ નથી. ક્યાંથી જોયું હોય? હું અહીંયા આગળ છે ને અમૃતનગર છે, હું ત્યાંથી આવીશું. અને શું વાત કરું તમને? જો મને છે ને તમારો દીકરો જ સમજો. તમારે જે દુઃખ હોય એ મને કહો, પણ હવે આંખમાંથી એકય આહુડું પાડતા નહીં. હા, શું કહું ભાઈ, હવે મને દીકરા નામ પરથી જ નફરત થઈ ગઈ છે. કેમ? એવું તે શું થયું છે? મારા પેટના જણ્યા દીકરાએ મને તરસોડી દીધી છે આ ઉંમરે. હા, તમારા દીકરાએ તમને ઘર બહાર કરી મૂક્યા? કાઢી મૂકી છે મને. મારી પાસે કપડાં લત્તાય નથી, 2 દીથી ખાધુંય નથી. તમે ચિંતા ન કરો, હાલો મારા ઘરે હાલો. ના ના, હવે મારે છે ને કોઈને દીકરો જ નથી કરવો. હું તમારો દીકરો નથી, હું તમારો દીકરો નથી. હાલો, ઊભા થાવ. ખાધા પીધા વગરના મને ચક્કર આવે છે. હાલો હાલો, હું તમને હમણાં જમાડું. ખાવામાં હું બનાવું છું? ખીચડી કઢી બનાવો, હમણાં કેદોને બનાવે નથી. હા, તમે અહીંયા બેહો, બેસો બેસો. પાણી ભરતા આવો ને. પણ અશોક કોણ છે આ માજી? બાપુજી, એના દીકરાએ એને રોડ પર તરછોડી દીધી છે. બેન, તમે ક્યાં ગામના છો? બાજુમાં અમૃતનગર છે, હં. ત્યાં રહું છું. મારા દીકરાએ મને તરસોડી દીધી. અરે ભગવાન, મને કપડાં લતાય ન લેવા દીધા. કાંઈ ઉપાધિ નહીં કરતા, અહીં રહો શાંતિથી. તમે મારા બેન જ છો અને આ આપણો દીકરો જ છે. બાપુજી, કેવા કેવા દીકરા છે અત્યારે આ સમયમાં. મને તો માનો પ્રેમ નથી મળ્યો. 20 વર્ષ થઈ ગયા, ત્યારે તો હું આવડો હતો અને મને મારી માં તોડીને વહી ગઈ. બેટા, દુનિયાનો નિયમ છે. મને તો પ્રેમ નથી મળ્યો, પણ આવી માં હતી જેને પ્રેમ આપવા વાળી, એ દીકરાએ આને આજે ઘર બહાર કાઢી મૂકી. કેટલો અભાગ્યો હશે એ દીકરો. અત્યારે બાપુજી, અત્યારે છે ને હું એની પાસે જ આવું છું. અત્યારે જ
અમૃતનગર જ ને? હા, હું અત્યારે જ જાઉં છું. ના બેટા, તારે ન જાવું તારે. એને પાછો વાળો ને. ના ના ભલે જાય, તમારા છોકરાઓને ખબર પડે ને કે મારી ક્યાં ગયા છે. અને બેટા આ માજીને અંદર લઈ જાઓ અને થોડોક ચા બનાવી દો ને નાસ્તો આપો. હા બાપુ. ભૂખ્યા હશે. 2 દીથી કાંઈ નથી ખાધું. પેટ ભરીને ખાઈ લો આજે. વરસાદ છે ને હા કરી લે. ભાઈ, તમારું નામ ગોવિંદભાઈ છે ને? હા હા ગોવિંદભાઈ લેતો. હા જો 1000 કરોડના ગોટાળા સિરોડ ઓફ યુનિવર્સિટી 6 રાષ્ટ્રીય. હા બોલો ને ભાઈ, કોનું કામ હતું? હા, તમારું નામ ગોવિંદભાઈ જ છે ને? તમે તમારા બાને ઘર બહાર કેમ કર્યા? પહેલી વાત તો એ કે તમે મને એ પૂછવાવાળા કોણ છો કે મેં મારી બાને ઘર બહાર કેમ કર્યા? બીજી વાત એ કે મારા સગા બા નથી, એ મારા બાપાએ લગ્ન કરેલ બીજી એમની પત્ની છે. અને મારા બાપા ગયા અને એમની સાથે સંબંધ પણ પૂરો. હવે એમનું શું કામ આ ઘરમાં? અરે, તમારા પપ્પાની ભલે બીજી પત્ની હોય, પણ થયા તો તમારા બા જ ને. ના, મેં મારા જીવનમાં કોઈ દિવસે ડોસીને બા માની જ નથી. અને જ્યાં સુધી મારા બાપા જીવતા હતા ને ત્યાં સુધી અમે સહન કરી લીધી. પણ હવે બાપા છે નહીં તો પછી ડોસીએ શું સહન કરવાની અમારે, એટલે કાઢી મૂકી. ભાઈ, મારી વાત સમજવાની કોશિશ કરો. આમ આવી રીતે રોડ પર રઝળતા ન મૂકી દેવાય. એક કામ કરો ભાઈ, તમને એટલી બધી તકલીફ થતી હોય ને તો તમે એ ડોસીને તમારા ઘરે લઈ જાઓ, બરાબર? અમને ખોટી સલાહ સૂચન નહીં આપો કે અમારે શું કરવાનું શું નહીં. અમને આ બધી ખબર જ છે. બસ, હું આ જાણવા માટે જ અહીં આવ્યો હતો. જાણી લીધું ને? અને તમારા બાને છે ને મારા ઘરે જ આશરો આપ્યો છે. વાહ, તો દુનિયામાં તમારાથી ભલું માણસ નહીં. કારણ કે અમે આટલા વર્ષથી ડોસીને હાચવીને થાકી ગયા. હવે થોડાક દી તમે હાચવો અને તમે ન થાકો ને તો મને કહેજો. એ ડોસીના વળતરા કંઈ ઓછા નથી. અમારા બાપાની જિંદગી એને હેરાન કરી નાખી હતી. ખબર નહીં ડોસીએ કઈ તમારા બાપાને ફસાવ્યો. હા, તમે કેવી વાત કરો છો? તો એનું તમને ભાન છે? ભાન જ હોય ને. ડોસીએ 60 વર્ષની ઉંમર, મારા બાપાની ઉંમર 70 વર્ષ હતી અને ડોહીની 58 વર્ષ હતી. ત્યારે મારા બાપા હારે લગ્ન કર્યા અને 12 વર્ષ મારા બાપા હાથે રહી. અને એ મારા બાપો એટલે જ વહેલો જતો રહ્યો ડોસીના બળતરામાં. એ બધું મૂકને ભાઈ, તું લઈ ગયો ને, તારા માની જરૂર છે? તારા બાપા છે? હે? મારે માં નથી પણ બાપ છે. તો માં મળી ગઈ ને? ચાલો. પણ ભાઈ, એક વાત મારી મગજમાં રાખજો. આજ નહીં તો કાલ તમારે છે ને તમારી માને મારા ઘરે લેવા આવવું જ પડશે. એટલું તમે મગજમાં રાખજો. હે ભગવાન, કેવા ગાંડા માણસો છે. પોતાના ઘરને કોતરવા ઉંદરડી લઈ ગયો છે. આખું ઘર ખાઈ જશે ને પછી ખબર પડશે કે આ ડોસીને લાવીને એણે કેટલી મોટી ભૂલ કરી છે. હા, મારા આખા બાપને ખાઈ ગઈ તો એના ઘરને ક્યાં છોડશે? અરે જતી 50 લાખનું પાણી કરતી ગઈ. હા, મીરા, હા, અહીંયા આવ ને. એ આવું ફરી વાળી લો જરાક. હો, આવી.
હા બોલો હું આ માજીનો દીકરો છે ને એ તો હાવ નાલાયક છે, નાલાયક. કેમ શું થયું? ઈ કે આ મારી બીજી માં છે, સાવકી માં છે, અને મારે રાખવી જ નથી. નો બોલવાના વેણ બોલતો તો ઈ. તો તમે એને શું કીધું? આ બાને ઉધરસ આવે છે. તો હવે હું 24 કલાક એની માથે તો ન બેહું ને ઉધરા આવતી હોય તો. જેની માં છે ને એને કાંઈ નથી પડી, પણ તમને બહુ ઢઢો એને હાચવવાનો. અરે મારી વાત તો સાંભળ, તને સાસુનો પ્રેમ નથી મળ્યો ને. તું ઘણી વાર મને કહે છે કે મને મારી મા બહુ યાદ આવે છે, મને મારી મા બહુ યાદ આવે છે, પણ એકવાર આનો પ્રેમ તો જો તું, તને તારી મા જરા કંઈ યાદ નહીં આવે. મને મારી માં યાદ આવે છે, આખા ગામની માં મને યાદ નથી આવતી. હાલી હું નીકળાશો માનો પ્રેમ, માનો પ્રેમ. જેની માં છે એને કયા કાઢી મૂકી હોય, લખણની પૂરી હોય ને ત્યાં કાઢી મૂકી હોય, નકર એ ગઢે ગઢ પણ કોઈ દીકરો ન કાઢી મૂકે. વાતું શું કરો છો નકા? તું આવા કવેણ ના બોલ. અને હું જો એક વાત તને કહી દઉં છું, હું છે ને એને આ માટે નથી લાવ્યો હો, એને ન કહેવાના વેણ કોઈ દિવસ ના કહેતી. તો તમે મને શું કરવા લઈ આવ્યા છો? ગામ આખાના ઢવડા કરવા. તમે ને તમારા બાપા ને તમારી બેન ત્રણ તો મારી માથે મોરલા હતા, હવે ચોથો લઈ આવીને મૂકી દીધો. જો તું કહીશ ને તો હું જ તારી મદદ કરીશ. હું કામેથી આવું ને, તું ઠામડા નહીં ધોતી, હું ધોઈ નાખી બસ. મારે છે ને એ બીજી ત્રીજી તમારી કાંઈ સાંભળવા નથી થતી. અટાણ સુધી બહુ સહન કરી લીધું છે, હવે નથી થાય એમ. બરાબર? તમે ત્રણસો ને ઘણા ઘણા થઈ જાવ છો, એને એના ઠેકાણે તમે મૂકી આવો કાલ સવારે, નકર મને મારા બાપાને ઘરે મૂકી જાવ. ના, મારે છે ને તને ક્યાંય મૂકવા નથી જાવી, તારે અહીંયા જ રહેવાનું છે. અને આ માજી છે ને એ પણ આપણા ઘરે જ રહે છે. સારું તઈ કે જો તમારી બેનને બધું કામ કરે ને માજીની સેવા કરે, મારામાં તેવડ નથી હો. ભલે હા ભલે વાડી, હું તો કાઢ્યો કરીશ, કાઢ્યો ની ખબર હોય હજી મારી. હા આ શું જાણે કે માતે માં બીજા વગડાના વા. હું જાણું છું, કારણ કે મને છે ને મારી માનો પ્રેમ નથી મળ્યો. હે ભગવાન. એ મીરા, શું છે? બેટા મને એક રકાબી સા કરી દે ને, મારું માથું સડ્યું છે. એ તમને હરમ આવે કે નહીં? ગઈડે ગટ પણ એક રકાબી ચા કર દે. અમારા આખા ગામના કામ હોય ઈ કરું કે તમારે ચા બનાવવામાં રહું? ચા કર દે. બેટા ધીરે બોલ ને, એક તો માથું દુખે છે ને એમાં તું આટલું મોટે મોટેથી બોલેસ, મારું વધારે દુખે છે. હા હજી તો આવ્યા એને 2-4 દી થયા, ત્યાં તો હવે મારે ધીમે બોલવાનું. કાલ તો એમ કહેવું તું બોલતી નહીં, અને ચોથે દી 5 બજે તો ઘરની બહાર કાઢી મૂકશો તમે મને. સો એટલી મારામાં તાકાત હોત તો પછી મારા દીકરાએ કાઢી તો હું નીકળી હોત. તાકાત નથી તો જીબડો તો બહુ મોટો હાલે છે, અને ચા પીવી હોય ને તો રહોડા ખુલ્લા છે, કાંઈ તાળા નથી માર્યા. બેટા અજાણ્યા ઘરમાં મને ક્યાંથી કાંઈ ખબર પડે? લે. તું બનાવી દે ને. લે હા, અજાણ્યા ઘરમાં રહેવાની તો ભારી ખબર પડે કે અજાણ્યા ઘરમાં આવીને કબજો કરી લેવાય, એ તો ભારી ભાન પડી. એક રકાબી ચા કરતા નથી આવડતી? કાંઈ નહીં બેટા, મારે નથી પીવી, હું જતી રહીશ આ ઘડીઓ. એ ન પીવી હોય ને તો કાંઈ નહીં, અમારે કાંઈ દુજાણા ઘરના નથી, અમે વેચાતું લઈ આવીને કરીશી. પીવી હોય ને તો અંદર જઈને પી લેજો, નકર કાંઈ નહીં. હા એના કરતાં તો હું ત્યાં બાકડે બેઠી હોત ને તો કોઈક દયાળુ માણા આવીને મને સાપ આવી જાત. આ તો અહીં આવીને નોળિયાએ સાપ ગળ્યા જેવું છે, નથી કાઢી શકતી, નથી રાખી શકતી. ત્યાંથી ગોવિંદિયાએ કાઢી ને અહીંથી બહાર નીકળવું પડશે. એ હું બળવડ કરો છો? બધું સંભળાય છે અંદર. અહીંયા બંધ થાવ, હવે મોગો બંધ કરો તમારો. અશોકભાઈ, તમે મને બોલાવ્યો? તમારે વકીલનું શું કામ પડ્યું વળી? ભાઈ વાત તો એમ છે કે હું તમને એમ પૂછું છું કે કોઈ દીકરો એની માને ઘરથી બહાર મૂકી દે હા હા, તો માનો કાંઈ હક લાગે ખરો? એટલે કોની વાત કરો છો? પેલા વાત તો વ્યવસ્થિત કરો, તમે કંઈ સમજાય એમ. ભાઈ વાત એમ છે કે
મારા ઘરની પાસે એક માજી રડતા હતા. હા હા તો હું એની પાસે ગયો તો એણે પહેલાં તો બહુ રડ્યા હમ અને મને કીધું કે દીકરા, મને મારા દીકરાએ ઘરની બહાર કાઢી મૂકી છે. મેં કીધું તમે ચિંતા ના કરો, હાલો મારી ઘરે. હું ઘરે લઈ આવ્યો અને પછી હું એના દીકરાની ઘરે ગયો ને આ બધી વાત કરી. તો એનો નાલાયક દીકરો કહે એ મારી સાવકી માં છે ને એટલે ઘરમાંથી બહાર કાઢી મૂકી છે. એટલે આ વિશે મારે વાત કરવી છે. ઓ એવું છે એમ ને. આ માડીએ એમના પપ્પા જોડે બીજા લગ્ન કર્યા છે. પણ અશોકભાઈ, એમાં એવું છે ને કે લગ્ન જો કાયદેસરના હોય ને તો આપણે એ ભાઈ ઉપર કાયદેસરની કાર્યવાહી કરી શકીએ. પણ જો લગ્ન કાયદેસર એટલે કે કાનૂનના ચોપડે ન બોલતા હોય ને તો આપણે કંઈ ના કરી શકીએ. એટલે સૌથી પહેલાં તો તમારે એ જાણવું પડે કે એ માજીએ જે ઓલા ભાઈની જોડે લગ્ન કર્યા છે એ કાયદેસર છે કે પછી આમ જ કરેલા છે. ભાઈ એ તો મને કાંઈ નથી ખબર. તમે જરીક મારે હારે આવજો ને એટલે હું તમને એને ઘર દેખાડું, જરીક પૂછી જોઉં. જો ભાઈ, હું તમારી સાથે આવું ને હું પૂછું ને તો એ સારું ન લાગે. અને આ બધી બાબત તમે તમારી રીતે જાણી લો ને પણ તો એમાં એવું વધારે સારું પડે. ભાઈ એમાં એવું છે કે હું વધારે ભણેલો નથી ને એટલે આ બાબતે તો મને કાંઈ ખબર ન પડે. હા, તમને ખબર નહીં પડતી હોય પણ તમે જે બાની વાત કરો છો ને એ બાને તો ખબર જ હોય ને કે એના લગ્ન કઈ રીતે થયા છે. હા કાનૂની રીતે થયા છે કે પછી આમ જ. ભાઈ તમે જ મારા બાને પૂછી જુઓ ને જરાક. હા ભાઈ, તમે કહો છો ને એટલું તો હું આવું છું. અને આમ પણ તમે મારા મિત્ર છો ને એટલે હું આવું છું. બાકી આવી બધી બાબતોમાં પડ્યા જેવું જ નથી. કાંઈ નહીં, ચાલો હું વાત કરી છું. જો આ મારું ઘર. હા હા બા બેસો. એ બા. એ આવું છું. હા બેટા. બા આ મારા મિત્ર વકીલ છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ ભાઈ કોણ છે? બા આ મારા મિત્ર વકીલ છે અને એ જે સવાલ કરે ને એનો ખાલી જવાબ તમે આપજો. બા, તમે જે ગોવિંદભાઈના પપ્પા જોડે લગ્ન કર્યા હતા એ ચોપડે નોંધાવેલા હતા કે પછી ચોપડે નોંધાવ્યા નહોતા? બટા એ વખતે તો આ બધા કાયદાઓ ક્યાં હતા. પેલું અમારામાં એમ કહેવાય કે આ બીજા લગ્ન કરે ને એને ઘરગાયવું કહેવાય. એટલે એકનું ન હોય ને તો બીજીનું કરે ને તો એમ જ બેહાડી દે. હવે એ પછી કાયદાનું મને કાંઈ ખબર નથી. બા, જો તમારા લગ્ન કાયદેસર રીતે ચોપડે નો ચડાવેલા હોય ને તો આપણી પાસે કોઈ પ્રૂફ નથી રહેતું. એ મિલકતમાં આપણો ભાગ માંગવાનો. જો તમારા લગ્ન કાયદેસર રીતે ચોપડે ચડાવેલા હોય ને મિલકતમાં ભાગ માંગી શકો છો અને તમારો અડધો હિસ્સો લાગે છે એની મિલકતમાં. પણ બા, તમે એમ કહો છો કે તમારા લગ્ન કાયદેસર રીતે ચોપડે નથી ચડેલા તો આ બાબતમાં તો હું તમારી કોઈ મદદ નહીં કરી શકું. બા, છતાં પણ તમારી જો ઈચ્છા હોય તો હું તમારા તરફથી ખાધા ખોરાકીના પૈસાનો કેસ ગોવિંદના પપ્પા ઉપર કરી શકું છું અને એ કેસ કોર્ટમાં લડાશે. અને જો તમે જીતી જશો તો ગોવિંદના પપ્પાને કાયદેસર રીતે તમને ખાધા ખોરાકીના પૈસા આપવા પડશે. ભાઈ, મારે કોઈની પાસેથી કાંઈ નથી જોતું. હવે આ જાતિ જિંદગીએ મારે હું બે ટક રોટલો જોઈ અને મારે છે ને એ કોઈના ઉપર કોઈ કેસ કરવો નથી. જ્યાં દીકરો જ રાખવા તૈયાર ન હોય ત્યાં તમે કેસ કરીને શું કરો? એ હું તો છે ને અહીંથી ઘરડા ઘરમાં જતી રહીશ અને જેટલા દી જીવું ને તો ત્યાં બસ સેવા કરીશ કોકની થાય તો અને ત્યાં જ હવે જીવન પૂરું કરવું.
મારે કોઈની ઉપર કોઈ કેસ નથી કરવો. અરે બા, જો તમને કોઈથી ડર લાગતો હોય તો એ મને જણાવી શકો છો. કારણ કે જો કોઈ તમારી ઉપર દબાણ કરતું હોય કે તમને મારવાની ધમકી આપતું હોય તો એની વિરુદ્ધ પણ આપણે કેસ કરી શકીએ છીએ. અરે બેટા, હવે આ ઉંમરે મરેલાને કોણ મારે? એવું બધું કાંઈ નથી અને તમે ચિંતા ન કરો. અને બેટા અશોક, હું અહીંથી છે ને કાલે વહી જઈશ ઘરડા ઘરમાં. મારે અહીં નથી રહેવું બેટા. તમારે ક્યાંય નથી જવાનું. અને તમે કેસ કરવાની ના પાડો છો ને, તો કેસ કરવો જ છે બા. તો જ એની આંખ ઉઘડશે. બેટા મારે કોઈની આંખું નથી ઉગાડવી. એ જેને ખબર પડવી હોય ને એ અહીં હૃદયથી ખબર પડે. એ મારે કાયદાથી ખબર નથી પાડવી એને. તમારે કેસ કરવો હોય કે ન કરવો હોય, પણ મારે તો કેસ કરવો જ છે. અને હા, હું તમારા ઘરે ગયો ને તો હું ગોવિંદને કહીને આવ્યો છું કે એક દિવસ તો તારે મારા ઘરે ધક્કો ખાવો જ પડશે. હાલ સાગર. એ અશોક, ભગવાન મારે હવે ક્યાંય ન જાવું. ઘરડા ઘરમાં જઈ અને 2 ટક શાંતિથી રોટલા ખાઈશ. હવે જેટલા વર્ષ જીવીએ એટલા દિવસે કાઢું કે નહીં મને ખબર નથી. મારે કેસ ક્યાંય નથી કરવો, ક્યાંય નથી કરવો. નહીં તો મારો ગોવિંદ બિચારો હેરાન થઈ જાય. બા, આ તમારી માટે ચા. મને ખબર છે મારી ઘરવાળીએ ચા નહોતી પાઈ તમને. આ ચા પીવો. હું તમને ભલે મારે 5 રૂપિયા દેવા પડે, પણ હું તમને આ જ ચા પીવડાવીશ. હે ભગવાન, મારા ગોવિંદની રક્ષા કરશે. એને ક્યાંય દુઃખ ન પોસે એવું કરશે. મારે કેસ નથી કરવો. મંજીભાઈ, બોલો. તમે કદાચ મને ઓળખતા નહીં હશો. તમારા ઘરે અત્યારે થોડા દિવસ પહેલા એક ડોશીમાં આવ્યા હતા. હા, એ મારા બાપાના બીજા પત્ની છે. અને તમે ડોશીને પોતાના ઘરમાં તો ઘાલી છે, પણ થોડું ધ્યાન રાખજો. તો એ ડોશી તમારે ધનોત પનોત ન કાઢ નાખે ને, એનું ધ્યાન રાખજો. અને ડોશી તમારા ઘરે આવી છે તો તમને ઘણું બધું કીધું હશે, ઘણા બધા ઇમોશનલ ડ્રામા કર્યા હશે, રોવાના નાટક કર્યા હશે. બધું ખોટું છે. અલા ભાઈ, મને તો કાંઈ ખબર નહોતી. મારો અશોક ક્યાંક રસ્તે જોઈ ગયો અને ઘરે લઈ આવ્યો અને રોકકળ કરતા હતા. તો મેં કીધું ભલે ને રહેતા અહીંયા. એ તમારો દીકરો મારા ઘરે આવ્યો હતો મને ઘણું બધું સંભળાવવા માટે, પણ એ થોડો નાદાન છે એટલે એને હું ચોખ્ખું ના કહી શકું. એટલે મેં વિચાર્યું કે બાપને તો વાત કરું. એ ડોશીને ઘરમાં ઘાલી છે અને એ ડોશીને મેં વૃદ્ધાશ્રમમાં છોડી હતી 50,000 રૂપિયા ભરીને. મેં કહ્યું ભલે ને ગમે એ હોય, મારા બાપા એની સાથે લગ્ન કર્યા એટલે એને સુખેથી જીવવા મળે, પણ ત્યાંથી એ ભાગી આવી. કાંઈ નહીં, હું હમણાં મારા દીકરાને કહું છું કે ભાઈ તું આને ગમે ત્યાં મૂક્યા. બાકી એ ડોશી એટલી સાતેર છે ને, તમને થોડાક દિવસ તો તમને બહુ સારી બહુ મીઠી થશે, બહુ સારી વાતો કરશે, પણ સમય આવે નાગણ છે ને ઝેર એવું કરશે ને એમાં તમે બધા મરી જાઓ. મારા બાપ જોઈ લો, બિચારો લગ્ન તો કર્યા કે ભાઈ એકલવાયું ન લાગે ને, પણ ડોશી એટલો તો મારા બાપને હેરાન કર્યો ને, વાતે રોગ ટોક, આ નહીં કરવાનું, પેલું નહીં કરવાનું, સંપત્તિ બધી નામે કરતો. તો મારો બાપ સારો હતો કે એણે બધું ડોશીને નામે કર્યું નહીં, તો આજે આ ડોશી અમને રોડ ચડાવી દે. અને તમને રોડ પર ના ચડાવી દે ને એનું ધ્યાન રાખજો. આ તો હું તમારા સારા માટે કહું છું, બરાબર. બાકી મારે તો ઘરમાંથી નીકળી ગઈ એટલે મારે તો ફાંદ ગઈ છે. અને એ ડોહીનો યોગ્ય રસ્તો એક જ છે, એને વૃદ્ધાશ્રમમાં રવા દો. અરે ભાઈ, અમે અમારું ગાડું માંડ ચલાવીએ છીએ. અમને દુઃખી કરી દે તો નકામું ને. હું આજે જ હમણાં અશોકને વાત કરું છું કે તું ડોહીને મૂકીએ. ઠીક છે? એ ડોશીને મૂકી આવો, નહીં તો તમારા ગાડાના પૈંડા કાઢતા એ ડોશીને વાર ન લાગે. અરે ના ભાઈ, તો કાંઈ મોડું કરવું નથી. હું અત્યારે અશોકને કહી દઉં તો આને મૂકીએ. ઠીક છે? હાલ ભાઈ, રામ રામ. રામ રામ.
અશોક, એ અશોક, હા બાપુજી, ડોશી ક્યાં છે? એ તો વાડામાં છે પાછળ. ડોશીનો છોકરો ગોવિંદ મળ્યો હતો, એ મને બીવડાવીને ગયો છે કે તમે છે ને ધ્યાન રાખજો, મારી માએ છે ને મારા બાપા અરે અમારી મરજી વગર લગ્ન કર્યા હતા અને મારા બાપાનું તો લોહી પી ગઈ હતી અને બાપાને મારી નાખ્યો, ત્યાં લગી છોડ્યો નહીં. બાપુજી, એ હાવ ગુંડા જેવો દેખાય છે એટલે એના વિચારો આવા હોય. અલા ભાઈ, માણા દેખાતો હોય ને એવા એના લખણ ન હોય. ઘણી વખત દેખાતો હોય ખરાબ ને માણા હારો હોય. તને કાંઈ ખબર પડે? બાપુજી, તમે એની હારે શું લપ કરો છો? એ આ પારકી પરોજણ છે ને આપણે કાંઈ ઘરમાં રાખવા નથી થતી. મૂક્યા હોય એના ઘરે કાલે પાછા કાલે સવારે ડોશીને કંઈક થઈ ગયું અને એના છોકરાએ દાવો ઠોકી દીધો તો શું કરે? જેલમાં ઘાલી દે હે ઈ. અને પોલીસની પરમિશન વગર કોઈની વ્યક્તિ કે કોઈની વસ્તુ ઘરમાં લવાતી નથી. એ તને ખબર પડે છે? તો શું? એ પછી એવા હોતે કાયદો હોય. તો હવે છે ને તું ગમે એમ કરીને ડોશીમાને સમજાવી અને તું મૂકી આવી, અને એવું હોય ને તો વકીલને હારે લેતો જાય છે અને ડોશીમાને લેતો જાય છે અને એના છોકરા પાસે જાય અને લખાણ કરાવી લે. અને અને ભાઈ તું આને અનાથ આશ્રમમાં મૂકવા હોય તો મૂકી આય, તારે ઘરે રાખવા તો રાખ, તારા માવતર છે, અમે બાપા હાથમાં લેવા માગતા નથી. હા બસ. ભલે. અને કોઈ હેરાન ન કરે, લખાણ કરે એવું હોય તો. હા, લખાણ કરાવી દેવાનું કે તમારી માં તમારે જ હાચવવાની છે. એ વકીલ બધું તમને સમજાવશે. હવે જડ જાવ ને ઘર ભેગા કરો એને. ભલે બાપુજી, હું જાઉં છું. હાજર. હા, બાર વાડામાં જ છે ને? હા. બા, બા આજે હું મજબૂર છું. કેતા મારી જીભ નથી ઉપડતી. મારા બાપુજી અને મારી ઘરવાળી તમને આ ઘરમાં રાખવા રાજી નથી. મારા બાપુજીને એમ છે કે આ જો અહીંયા કાંક આડાઅવળું પગલું ભરશે અને જો એનો દીકરો છે એ કેસ કરશે તો આપણે બધાય હલવાહું. બેટા, મેં તને કીધું તું ને કે હું ઘરડા ઘરમાં વહી જાય. બા, હું તમને ઘરડા ઘરમાં તો જવા જ નહીં દઉં. બા, આપણે એક કામ કરવી. હા, આપણે તમારા દીકરા પાસે જવી અને સાઈન કરાવીને પછી પાછો હું આ ઘરે આવું. મારા બાપુજી રાજી જ છે તમને રાખવા. ના, પછી મારે અહીં નથી રહેવું ને મારે ગોવિંદ પાસે ન જવું. મારે ઘરડા ઘરમાં જવું છે. તું મને ઘરડા ઘરમાં મૂક્યા હાલ. હાલ ઊભો થા. હું જો હું દવા પી જાય તમે એમ કરશો તો. તું માંદો છે બેટા? બા, માંદો નથી. તમે જો આ ઘર છોડીને જશો ને તો હું આ દુનિયા છોડી દઈશ. એ ના ના, તારે દુનિયા છોડવાની જરૂર નથી ને મારે ગોવિંદના ઘેર જવાની જરૂર નથી. મને ઘરડા ઘરમાં મૂકવા એ તને મારા હમશે. હાલ હાલ ઊભો થા, ઊભો થા તું. બા, એક વાત કહું, મારી માં તો મને છોડીને ચાલી ગઈ, એના 20 વર્ષ થઈ ગયા, પણ તમારા રૂપમાં કદાચ ઈશ્વરે મને માનો પ્રેમ આપવાનો લખ્યો હોય છે તો તમે શું કામ આમ કરો છો? હા, જો સાઈન થઈ જાય ને કાગળિયા આવી જાય ને એટલે તમને ઘરમાં કોઈ એક શબ્દ નહીં કે, અને જો પછી કોઈ બોલશે ને તો હું પણ તમારી સાથે વૃદ્ધાશ્રમમાં આવી જઈશ. હું આ ઘર, આ મકાન, મારા બાપુજી, મારી ઘરવાળીને બધાને છોડી દઈશ. હાલો પહેલાં આપણે ગોવિંદ પાસે જઈએ અને સાઈન કરાવીએ. ચાલો વકીલ સાથે લઈને. હા બા, હાલો. હા, ધીમે ધીમે બા.